હવે બંધારણ ભણવાની આપણે શરૂઆત કરતા હોય તો A to Z દરેક વસ્તુ આપણે જાણવી પડે. 15મી અને 16મી સદીમાં યુરોપ અને ભારત પાસેથી મસાલા, રેશમી અને સૂતરના કાપડ, ગળી, અફીણ, ચા આ બધાની બહુ જરૂર હતી. એ યુરોપ વાળો પ્રદેશ છે અને ત્યાંથી એ લોકો અહીંયા આગળ ભારતમાં આવતા. ઘોડા પર એ લોકો તબડક તબડક કરીને આવતા હતા અને અહીંયાથી મરી, મસાલા, રેશમ, સૂતરરાવ કાપડ આ બધું યુરોપ લઈ જતા હતા. આ બધો જે વ્યવહાર હતો, વ્યાપાર હતો, તે જમીન માર્ગે થતો હતો. પણ ધીમે ધીમે વચ્ચે પછી એવું થયું કે જે આ વચ્ચેનો પ્રદેશ છે ત્યાં આગળ તુર્ક લોકોએ હુમલો કર્યો અને જમીન પ્રદેશ એ લોકોએ છીનવી લીધો. એટલે યુરોપિયન લોકો માટે આ જમીન માર્ગ થઈ ગયો બંધ. એ ટાઈમે ભારતમાં આવવા માટે એમ જ તો કોઈ શરૂઆત કરી ના દે. એટલે સૌપ્રથમ તો બ્રિટનના જે મહારાણી હતા એલિઝાબેથ પ્રથમ, એમના દ્વારા 31 ડિસેમ્બર 1600ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઈસન 1608માં કેપ્ટન હોકિન્સ ભાઈ જે હતા એણે વિચાર્યું કે હવે નહીં મેળ પડે ભાઈ, હવે આપણે જવું પડશે. એટલે તે હેક્ટર નામના જહાજમાં બેસી ગયો અને પણ ભારતમાં તે સુરત બંદરે પહોંચ્યો અને ત્યારે ત્યાં શાસન હતું જહાંગીરનું. અને એણે જહાંગીરને પૂછ્યું અમારે ભાઈ વ્યાપાર કરવો છે, કંઈક સેટ થતું હોય તો કરી આપો. પણ જહાંગીર ભાઈ કંઈક નહીં મેળ પડે ભાઈ. 15માં સર થોમસ રો એ રાજદૂત હતો. યાદ રાખજો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. 1615માં સર થોમસ રો ત્યાંનો જે રાજદૂત હતો એણે વિચાર્યું કે નહીં થાય રેખા, આપણે જવું પડશે હવે. પછી બોટમાં બેસી ગયો અને ત્યાંથી બેહીને એ બી આવી ગયો અહીંયા સુરતમાં અને જહાંગીરભાઈને કીધું કંઈક થતું હોય તો જુઓ યાર, આપણે ખાલી વ્યાપાર કરવાનો છે. બહુ બધા ભેટ સોગાદો ને એવું એ જહાંગીર માટે લઈ આવ્યો. એટલે જહાંગીર થોડો ખુશ થઈ ગયો અને એને કીધું વાંધો નહીં, ચલો મંજૂરી આપું. પેલી કોઠી સુરતમાં નાખવામાં આવી. તો ભારતમાં અંગ્રેજો પ્રથમ વખત ક્યારે આવ્યા વિચારો, પછી આપણે જવાબ કહીએ. તો એનો જવાબ છે 1608માં. બીજો ક્વેશ્ચન છે, ભારતમાં પ્રથમ અંગ્રેજ કોણ આવ્યો? તમે પોઝ કરીને જવાબ આપી દેજો, હું નેક્સ્ટ કરીને જવાબ